जय सद्गुरुदेव की जय भारत माता की जय ખૂબ સરસ ભાઈ પ્રવચન આપ્યું. એમાં ઘણા બધા મુદ્દા એવા આવ્યા કે ભાઈ હિન્દુની વાત કરી. ખરેખર શું આપણે હિન્દુ સહી આપણે સમજવાની જરૂર છે ને. આપણે હજી લગભગ તો 4600 માંથી કંઈક છે એટલી બધી જાતિઓમાં બટાયેલા છે. એટલે આ બધી જાતિઓ મારા ગુરુ મહારાજ માળિયા દયાલ સાહેબ એવું કહેતા કે આ બધા જે ઠીકડા છે ને એ બધા એક થઈ છે ને તો કાંઈક કરી શકશે. આપણે હજી લગભગ 2013માં કે 14માં પાકિસ્તાનથી 40 ઘરના આ ગામમાં આવ્યા. માળિયા આશ્રમમાં આવેલા ત્યારે મારી હાજરી અને એમને અહીંયા વાત કરી. પાકિસ્તાનનો બાપુ ખૂબ જ તકલીફ છે. અહીંયા જે આપણા હિન્દુ સમાજ છે, હું 2 મહિના રહીને આવી છે એટલે કેવી પરિસ્થિતિ છે એની મને ખબર છે. કેમ કે આપણે આપણા મકાનમાં બેઠા હોય ને તો એવું લાગે કે જેલમાં પૂરેલા છે. આ આપણે રામ મંદિર છે, દરવાજો ખુલ્લો છે, પણ એ આપણું ઘર હોય ને તો દરવાજો બંધ હોય, નીચે બધું હાલતું હોય, આપણે બહાર નીકળી ન શકીએ. અમે બીજા ઘરે જવું હોય ને ચા પીવા તો હું બાપુ રિક્ષા બે તો 2 જણા આ બાજુ બેહે, 2 જણા આ બાજુ બેહે ને વચ્ચે બેહાડે પછી લઈ જાય. કેમ કે અહીંયા કાપા કાપીને મારામારી જ હોય. એટલે આપણો દેશ એક એવો સ્વતંત્ર દેશ છે, પણ આપણા દેશની અંદર શું ખરેખર આપણે સ્વતંત્ર છે? 76મું વર્ષ હાલે આપણો દેશ સ્વતંત્ર થયો, હજી આપણે અંદરો અંદર ઝઘડા કરી છે. ફલાણી નીચી જાતિ છે એને છેટે રાખો. શું ખરેખર વાલ્મીકી ખરાબ જાતિ છે? વાલ્મીકી ઋષિએ સીતાજીને હાંચવા, જે રામના ધર્મપત્ની રહે, ઈ 2 જીવ હોતા હતા. રામે એને તરછોડા એક નાની એવી બાબત સાંભળી અને છતાંય વાલ્મીકી ઋષિએ એમને હાંચવા, એમના 2 સંતાનોને હાંચવા અને અત્યારે આપણે વાલ્મીકીને દરવાજાની બહાર બેહાડી છે. તો ખરેખર શું આપણે હિન્દુ છે? કબીર સાહેબે એક સાખીની અંદર કીધું, કબીર કુઆ એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે ભય પાણી સબ में એક. આપણે ગોરીમાં પાણી ભરી તોય પણ ઈ હોય, માટલીમાં ભરી તોય ઈ હોય, ગાગરમાં ભરી, લોટામાં ભરી અથવા વાસણમાં ભરી, કોઈ બીમાં ભરી પાણી તો એક જ હોય ને. તો મહાપુરુષો આપણને એવું સમજાવીને ગયા. કબીર સાહેબે ઈ વખતમાં કીધું કે સબસે મિલ મિલ ચાલીએ. શું કીધું? નદી નાલા સયો હંધાઈની આરે હળી મળીને રહેવાનું. આપણે ભારત દેશની અંદર જે કાંઈ આપણી પ્રજા છે આ બધાએ ઊંચ નીચના ભેદભાવને છોડી અને એક સાથે રહેવાની જરૂર છે. જ્યાં લગી આપણું આ એકતા નહીં થાય ત્યાં લગી આપણું કોઈ કામ સફળ થવાનું નથી. અંદરો અંદર આપણે બાવણા ચડાવી છે, ફલાણો નીચો છે, એ મને કેમ આમ કહી ગયો. એને આપણે કોઈ વડીલને મોકલીને સમજાવાય કે ભાઈ આને કંઈક ગેરસમજ થઈ, એને 2 શબ્દ કહીને સમજાવો એટલે સમજી જાય. પણ આપણે આજે રોજ રોજ એવા કિસ્સાઓ આવે છે. આજની લગભગ 1 મહિના પહેલા આપણે મોરબી, નાની એવી મોરબીની જ ઘટના છે કે બસ સ્ટેન્ડની આજુબાજુમાં લીલાપર ગામનો એક યુવાન એને છરીના ઘા મારી અને ઘાયલ કરી દીધો હતો. આજે એની ડેડ બોડી લીલાપરમાં આવે છે 1 મહિનાની અંદર. એ રાજકોટ લઈ ગયા, રાજકોટથી અમદાવાદ લઈ ગયા અને આજે એનું અવસાન થયું. તો આવી ઘટનાઓ શું કામ બને છે? ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર નથી? તો આ દરેક સમાજ જો આપણે એક જ હોય તો આવી વિચારધારાઓ શું કામ? રામનવમી આવે ત્યારે આપણે ખોટા ડખા કરીને બેઠા હોય. હનુમાન જયંતિ હમણાં જ આવશે, હનુમાન જયંતિ હોય ત્યારે પણ આપણે આવા કંઈક ષડયંત્ર. આપણે ખરેખર દેશને આગળ લઈ જવા હોય તો સતની વિચારધારા લેવી પડે. અને એ વિચારધારા ક્યારે આવે? કે આપણે એકતાનો મુદ્દો સાધી ત્યારે. આપણા ઋષિ મુનિઓ પણ ધ્યાન શિબિરો કરતા, યોગો કરતા, આયુર્વેદિક અપનાવતા, બધું કરતા. પણ આપણે તો આજે શું કરીએ છીએ આપણને જ ખબર નથી. ખરેખર મહાપુરુષોના વિચાર ઈ સમય જે આ કબીર સાહેબ હતા એ સમય એમ કહેવાય કે 650 વર્ષ પહેલા પરિસ્થિતિ ઓછી ખરાબ હતી. આપણે આજે ઈથીને વધી ગયું છે. હું તો એમ કહું છું કે ઈ સમયમાં હું જે ગામની અંદર મઢી બાંધીને બેઠી ને, એ ગામના રામના ચોરામાં ભાઈ જેઠવા સાહેબ રહ્યા
એ ગામના ચોરામાં મારી બાજુમાં વાલજીભાઈ પારગીનો ભયડિયો છે. એમને 1.5 લાખનો રામ મંદિરમાં આરસ દીધો, હજી લગી એને પગથિયું નથી ચડવા દીધું. આપણે હિન્દુ છે, શરમ ન આવે આપણને? શિવજીનું મંદિર બન્યું, આખા ગામે ફાળો દીધો, મંદિરમાં પ્રવેશ નહીં. શું આપણે હિન્દુ છે? ખરેખર આ ભાઈ હમણાં જ બોલ્યા હતા કે આપણે કોરોનામાં માસ્ક બાંધીને બેઠા હતા, આપણાથી ડિસ્ટન્સ રાખવું પડતું હતું, 4 ફૂટ અલગ રાખવામાં આવતા, તો આપણને આવું દુઃખ થયું. તો આ દબાયેલી કૂચડાયેલી સમાજને નહીં થતું હોય? થોડાક સમય પહેલાની જ વાત છે કે મોટી બરારની એક દીકરીને એક આયરનો દીકરો લઈ આવ્યો હતો. આવી ઘટના મેં સાંભળેલી. તો આપણે હિન્દુ એકબીજાની દીકરીઓને લઈ આવ્યા પછી એને તરછોડવાની, સાચવી ન લેવી જોઈએ. એ દીકરીને 6 મહિના ઈ ભાઈ ભેગી રહી, જેના ભેગી આવતી રહેતી, એને એમ કહેવાય છે કે વાડીમાં કાઢી મૂકવામાં આવ્યો. વાડીમાં 6 મહિના રહ્યા એટલે એના પરિવારને બરખાસ્ત કરવામાં આવ્યો અને અંતે એને કંટાળીને એ દીકરીને પાછી મોકલી દીધી. તો આપણે શું ખરેખર હિન્દુ છે? આપણે તો ધર્મને હિન્દુ બનાવીએ છીએ. ધર્મ હિન્દુ છે? ભગવાન બુદ્ધ વખતનો સનાતન ધર્મ, સનાતન એવો શબ્દ ભગવાન બુદ્ધે પાડ્યો. તો આપણે તો કેને માનીએ જ ખબર નથી. ખરેખર શું આપણે રામને માનીએ? નથી માનતા. કબીર સાહેબે કીધું ને કે રામ કહું તો કોટી રામ, કૃષ્ણ કોટી હજાર, ક્યાં રામને પકડી તો બેડી ઉતારે પાર. તો કે એક રામ કે દશરથના દીકરા, બીજા રામ કે ઘટોઘટ બેઠા, ત્રીજા રામ સકલ પસારા અને ચોથા રામ સબસે નિયર. આપણને ખબર જ નથી કે આપણે કેને માની છે. ખબર તો હોવી જોઈએ ને. એટલે ક્યાંક આવા આયોજનો થતા હોય એમાં બેહી એની કાંઈક સારી વાતો હોય અપનાવી અને જીવનમાં દરેક સમાજની અંદર આપણે એકતાનો મુદ્દો લેવાની જરૂર છે. અને આ નહીં કરીને તો ખરેખર ભાઈએ કીધું એમ જ થવાનું. પાકિસ્તાનમાં ઘણા બધા માણસો આપણા પરિસ્થિતિને અનુસાર દુઃખી છે. અમે 2 મહિના રહ્યા એટલે એ લોકોએ એવું કીધું કે જે આ અત્યારે રમઝાન આવી ગયો, લગભગ પૂરો થઈ ગયો, આ મહિનાની અંદર બકરીથી કરી ગાયોને હાંડિયાને બધાને વેતરી નાખે. ઈ કે અમે જે આપણા હિન્દુ સમાજ છે ઈ બધાય 3 દિવસ હિંગડા જ વહી જાય. મેં કીધું આવું શું કામ? તો કે આપણે હિન્દુ, આપણે કોઈનું લોહી ન દેખી શકે. અહીંયા લોહીની નાલિયું વહે. આપણે જેમ નાલિયુંમાં પાણી જાતું હોય ને, ગટરનું પાણી, એ રીતના ઈ નાલિયું લોહીની જાતી હોય. વિચાર તો કરો. તો અહીંયા પોગાડનારા કોણ? જાય છે તો ભારતમાંથી ને જ. તો ક્યાંક આપણે જ જવાબદાર છે ને. આપણે ગાયને માં કહીશું પણ મોટા મોટા કતલખાના હાલે એના કામ કોણ કરે? આપણે જવાબદાર છે ને ક્યાંક ને ક્યાંક. અલ કબીર નામનું જે મોટું ભારતની અંદર કતલખાનું હાલે છે, બ્રાહ્મણો હલાવે. કોણે પૂછ્યું કે તમે આ શું કરો છો? આપણે ગાયને રાષ્ટ્રમાતા માની છે, ગાયના પેશાબનો ઉપયોગ કરી છે, એના છાણનો ઉપયોગ કરી છે. એમ કહેવાય કે એને રોગ થયો હોય તો એની આસપાસમાં રહેવાથી રોગ નાબૂદ થાય. આવી એક પવિત્ર ગાય માતા, જેને મા પછીનું બીજું સ્થાન મળ્યું હોય, અને ઈ કપાય. આપણે વિડિયા જોઈએ તો આપણા રૂવાણા ખડા થઈ જાય. અને આ પોગાડનારા કોણ? આપણે ને આપણે ક્યાં જવાબદાર છે. એટલે આમાં આપણે ઘણું બધું જાગવાની જરૂર છે. મહાપુરુષોની વિચારધારા આગળથી ને મહાપુરુષો બધાય જે ભગવાન બુદ્ધ કરુણાનો મંત્ર બધાને આપતા હતા, તો એ સમયે એક ઘટના, એક મુદ્દો મને યાદ છે કે અહીંયાના બ્રાહ્મણો એવું કહેતા હતા કે ભગવાન બુદ્ધ ઉપર કોઈ એવી આફત આવવાની છે, પણ બલિ દો ને, પશુ બલિ, એટલે કે એની આફત ટળી જાય. એટલે એને એક ભેંસ મંગાવી, ભેંસની બલિ દેવાની. આવું એ સમયની અંદર રહેશે. એટલે ભેંસને મારવા માટે એ 2-4 માણસો આવ્યા ને ભેંસને બાંધેલી લઈ આવ્યા. એટલે ભગવાન બુદ્ધ આડા ઉભા રહી ગયા ને એને એમ કીધું કે જો મારા ઉપર આફત હોય અને આ ભેંસની બલિ દેવાથી મારા ઉપર આવેલી આફત ટળી જતી હોય તો એને એના હાથમાં કોઈ યંત્ર હતું, એ પાડ્યું એટલે બ્રાહ્મણના પગમાં લાગ્યું. તો કે મારા ઉપર આફત તમે હોય ટાળી શકતા હોય તો
પાડ્યું આ આફત તમે કેમ ન ટાળી ગયા? આ મુદ્દો છે ને, જો આપણે કોકની આફત દેખાતી હોય, ઘણા આ મોબાઈલમાં ઘણું બધું આવતું જોઈએ, તમારા ઘરમાં આટલી બધી સંપત્તિ છે અને એને જમવા દીધું હોય, રોટલીની નીચે પાપડ હોય દેખાતું ન હોય, ઘરના તરિયામાં સંપત્તિ દેખાતી હોય, આ બધું ખોટું નથી. દેશની અંદર ઘણી બધી સંપ્રદાયો, ઘણા બધા ધર્મ, બધાના ધર્મ ને ભગવાન બધું જુદું જુદું. યાદવો કે અમારા કૃષ્ણ ભગવાન એક જ, ક્ષત્રિયો એમ કે અમારા રામ ભગવાન એક જ. તો આ બધાની એક જ હાલી નથી રહ્યો. શ્વાસો તો બધા નાકથી જ લે છે, ખાય છે બધા મોઢે છે, સાંભળે છે કાનથી. આ મહાપુરુષોના ઈશારા છે. श्वास श्वास में नाम ले मिथ्या श्वास मत खोय, ना जाने ये श्वास को फिर आवन होय ना होय. आ શ્વાસો ન હાલે તો બધાયનું એક જ ઠેકાણું છે ને સંસાર. પછી કોઈને હરગાવી દે, કોઈને દાટી દે, ઠેકાણું તો એક જ છે ને. તો બધાય શ્વાસો નાકથી જ લે છે ને. તો આમાં ભેદભાવ કેવો? દવાખાનામાં આપણે જાતા હોય તો એમ કહેવાય કે લોહીની જરૂર હોય તો આપણે ત્યારે પૂછીએ છીએ ભાઈ તમે કઈ જાતિના છો, તો તમારું લોહી અમે નહીં ચડાવી. કેમ કે ત્યારે આપણે આપણું જીવન પ્રિય લાગતું હોય, એટલે અહીંયા કોઈ પણ કદાચ વાલ્મીકીનું હોય તો આપણે લઈ લઈએ ને. તો પછી કેમ દરવાજાની બહાર કેમ ઊભા રાખવામાં આવે? કાયમ ઈ જ વૃત્તિ કેમ નથી રહેતી? પીપળી ગામ કેવડું છે? હું પીપળી ગામના પાદરમાં લગભગ 15 વર્ષ ત્યાં રહું છું. કેવડું ગામ છે મને ખબર નથી, જેટલો જગ્યાને ખબર છે. કહેતા હોય ઘણી વખત માતાજી આવતા હોય તો ક્યાં જાઉં? કેમ કે હું દબાયેલી કૂચડાયેલી સમાજમાંથી ન જાઉં છું. તમે હારા જ મને એ મંદિરમાં બેહવા દે. એટલે સાહેબ જે તે સમયે એમ કહેવાય છે કે અમારી સમાજનો એક મહાપુરુષ વીર મેઘમાયા, જેને જન્મથી આગળ કુયડી અને પાછળ જયડું બાંધ્યું હતું. વિચાર કરો, આપણે ખાલી માસ્ક બાંધ્યું હોય ને આપને આવું અહેસાસ થાય તો કેવું અમને થયું હશે? સમજવા જેવું છે ને. એટલે હવે જાગૃતિની જરૂર નથી. અહીંયા બધાયના લોહીનો કલર લાલ જ છે. બધાય શ્વાસો નાકથી જ લે છે. મરવાનું જવાનું બધાયનું એક જ ઠેકાણું છે. જૈનમાં ત્યારે જેવડા હતા ને મરશું ત્યારે એવડા જઈશું. હરગાવશું ને તો એ 2 કિલોના જૈનમાં આવીશું તો 2 જ કિલો આપણી રાખ થઈ છે. પણ જે વચ્ચેનો સમયગાળો છે ને એમાં આપણે એટલું બધું લઈને ફરતા હોય છે ને, એમાં થોડાક માપમાં આવી જાય ને તો જીવન જીવવાની પણ મજા આવે એવું છે. કેમ કે આવો ભારત જેવો દેશ અને ઈ દેશની અંદર આપણને અવતાર મળ્યો હોય તો આપણા હો ભાગ્ય કહેવાય. અને ભારત માતાના આપણે બધા સંતાન હોય, એક માના સંતાન હોય. એમાં આપણે વિભિન્નતા લેવી પડે કે આ ફલાણી જાતના, ના ઢીકડી જાતના, ના ઓલી જાતના. એક માના સંતાન હોય, નાનો મોટો થઈ શકે કે ભાઈ આ નાનો ભાઈ, આ મોટો ભાઈ, આ વચેટીયો ભાઈ. પણ આવું ક્યાં લગી આવશે? ખરેખર જાગવાની જરૂર છે. આપણા મહાપુરુષો પણ આ 100 વર્ષ થયા તો આ આરએસએસ કામ કરે, એના પહેલા આપણા સંતો કામ કરતા હતા, પણ આપણે એને નથી દાગ દીધો. કેમ કે આ બધું હાયલું જ આવે. જો સંતોને આપણે ન માનતા હોય, ન કરતા હોય તો પછી આમાં આપણે ક્યાં ઊભા રહેવાના? એટલે આવા સરસ મજાના યુવાનો જો કંઈક કરતા હોય તો આપણે એને ટેકો દેવો પડે, એની વાતને સાંભળવી પડે, સમજવી પડે અને જીવનમાં અનુસરવી પડે, ત્યારે મેળ પડે. બાકી તો 100 વર્ષે એક દિવસ એવો આવવાનો છે કે બધાને જવાનું જ છે. આટલું જ કહીને મારી વાણીને વિરમીશ. બોલ સદગુરુદેવ કી જય.